નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં ભાગવત જ્ઞાનની અમૃતધારા વહેવા તૈયાર। આંતરરાષ્ટ્રીય કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખ્ય યોજાનાર ભાગવત સપ્તાહ પૂર્વે ધ્વજારોહણ સાથે ભવ્ય ધાર્મિક માહોલ સર્જાયો। જાલોદ નગરમાં આવનારા દિવસોમાં ધાર્મિક ઉત્સવ અને ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ સર્જવા જઈ રહ્યું છે। જાલોદ નગર ખાતે યોજાનાર ભવ્ય ભાગવત સપ્તાહ કથા મંડપમાં આજરોજ વિધિવત ધ્વજારોહણ અને પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેના સાથે જ સમગ્ર વાતાવરણમાં ભક્તિ અને આધ્યાત્મિક ઉલ્લાસ છવાઈ ગયો હતો। આ ભાગવત સપ્તાહ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમદ ભાગવત મહાપુરાણનું રસભર જ્ઞાન પીરસવામાં આવશે। તારીખ 25 ડિસેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી સતત 7 દિવસ ચાલનારા કથા બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે। આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમનો સ્થળ દ્વારિકાધામ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે। પ્રભુતા પાર્ટી પ્લોટ પાછળ નારાયણી સ્કૂલ નજીક વિશાળ કથા મંડપનું નિર્માણ કરવામાં આવ્યું છે। અહીં એક સાથે 12,000 થી 15,000 જેટલા ભક્તો આરામથી બેસી કથાનું શ્રવણ કરી શકે તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ ભાગવત સપ્તાહનું આયોજન અંકુરભાઈ દિલીપભાઈ પટેલ દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા દિલીપભાઈ શિવાભાઈ પટેલના પવિત્ર સ્મરણાર્થે કરવામાં આવી રહ્યું છે। આયોજન સમિતિ દ્વારા તમામ તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે। ભક્તોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે પાર્કિંગની વિશાળ અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ દૂર દૂરથી આવનારા ભક્તોને માર્ગદર્શન મળે તે માટે QR કોડ જેવી આધુનિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આયોજન સમિતિ દ્વારા જાલોદ તાલુકા સહિત આજુબાજુના તમામ વિસ્તારોમાં ઘરે ઘરે ગામે ગામે જઈ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેથી વધુમાં વધુ ભક્તો આ ભાગવત રૂપી અમૃત ગંગાનો લાભ લઈ શકે છે। આ કથામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેવાના હોવાથી તૈયારીને લઈને ભારે ઉત્સાહ અને ધમધમાટ જોવા મળી રહ્યું છે। કથાની પ્રારંભિક તૈયારીઓના ભાગરૂપે આજરોજ તારીખ 15/12/2025 રોજ કથા સ્થળે વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પ્રસંગે આયોજક સમિતિના સભ્યો, ભક્તગણ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જાલોદ નગરમાં યોજાનાર આ ભાગવત સપ્તાહ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ આધ્યાત્મિક જાગૃતિ, સંસ્કાર અને ભક્તિભાવને ઉજાગર કરનાર મહાન અવસર બની રહેશે તેવી ભાવના સાથે ભક્તોમાં વ્યક્ત થઈ રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।